પોલીહેલોજન સંયોજનો વિશે જોઈશું। પોલીહેલોજન સંયોજન કોને કહેવાય? તો એક કરતા વધારે હેલોજન પરમાણુ ધરાવતા જે સંયોજનો હોય એને પોલીહેલો સંયોજન કહેવાય। તો એની વ્યાખ્યા જોઈએ કે એક કરતા વધારે હેલોજન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનોને પોલીહેલોજન સંયોજન કહેવાય। જેમ કે CH2Cl2, CHCl3, CHI3, CCl4, DDT આવા સંયોજનો આપણે જોઈશું। પહેલું સંયોજન જોઈએ ડાયક્લોરોમિથેન, જેનું સૂત્ર થશે CH2Cl2, જેને આપણે મિથિલિન, CH2 ગ્રુપ એટલે મિથિલિન ગ્રુપ કહેવાય, તો એને મિથિલિન ડાયક્લોરાઇડ તરીકે પણ ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં એના સૂત્રો અને ઉપયોગો જ પૂછાય છે, પણ આની બનાવટ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ કે કેવી રીતે બનાવાય, એટલે આપણે એની બનાવટ જોઈએ કે મિથેન, તમે મિથેન લો અને મિથેનની સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે HNu પારજાંબલી પ્રકાશની હાજરીમાં એની ગરમીમાં Cl2 સાથે પ્રક્રિયા આખી ચેઇન રિએક્શન છે કે મિથેનના 4 હાઇડ્રોજન છે, એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને એની સાથે Cl ગ્રુપ જોડાશે તો CH3Cl બનશે, એટલે કે પહેલા ક્લોરોમિથેન બનશે। એક Cl બાકી છે અને અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે એટલે -HCl દૂર થશે। આ તો માત્ર ક્લોરોમિથેન બન્યો, પણ આગળ રિએક્શન હજુ ચાલુ થશે કે CH3 કાર્બનની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એમાંથી ફરી પાછું એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે Cl2 ની હાજરીમાં HNu એટલે કે પારજાંબલી પ્રકાશ, તો પાછા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે તો આપણને મળશે CH2Cl2। તો આને આપણે પોલીહેલો સંયોજન કહીશું, કારણ કે અહીં માત્ર એક જ Cl ગ્રુપ હતું, જ્યારે અહીં Cl ગ્રુપ 2 છે એટલે એક કરતાં વધારે હોવા જોઈએ, તો અહીં આગળ 2 Cl2 વાળો આ થઈ ગયો ડાયક્લોરોમિથેન। તો અહીં પણ એક HCl નો અણુ દૂર થશે। ત્યાર પછી હજુ આ પ્રક્રિયા આગળ જશે તો એને આપણે જોઈએ કે ફરીથી પાછું Cl2 ની હાજરીમાં પારજાંબલી પ્રકાશ અને પાછો એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે તો CHCl3 મળશે, એટલે કે ક્લોરોફોર્મ મળશે। હજુ આ પ્રક્રિયા આગળ થશે કે એની પણ પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરીન સાથે ફરીથી પ્રક્રિયા થશે તો CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ મળશે અને HCl નો અણુ છે એ દૂર થશે। તો 1, 2 અને 3 ત્રણે 3 પોલીહેલોજન સંયોજન આ રીતે ચેઇન રિએક્શન દ્વારા મેળવી શકાય। ડાયક્લોરોમિથેનના ઉપયોગો જોઈએ તો પહેલો ઉપયોગ કે દ્રાવક તરીકે ઉપયોગી છે, પછી રંગ દૂર કરનાર તરીકે પણ એનો ઉપયોગ થાય છે, એરોસોલમાં પ્રોપેલન્ટ તરીકે એનો ઉપયોગ થશે, ઔષધોના ઉત્પાદનમાં એ દ્રાવક તરીકે પણ ઉપયોગી છે, ધાતુની સફાઈમાં અને પરિષ્કૃતિ એટલે કે જ્યારે ફિનિશિંગ કરવાનું હોય ત્યારે ફિનિશિંગ કરવા માટે દ્રાવક તરીકે પણ ઉપયોગી છે। ડાયક્લોરોમિથેન ઉપયોગી છે
પણ એના કેટલાક એનાથી થતા નુકસાનો પણ છે. તો શું નુકસાન કરે છે એ જોઈએ. તો મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે છે. તેનું થોડું પ્રમાણ, હવામાં જો એનું થોડું પ્રમાણ હોય એના સંપર્કમાં આવીએ તો સાંભળવાની અને જોવાની એટલે કે શ્રવણ અને દ્રશ્ય ક્ષમતા છે એમાં પણ આપણને આંશિક નુકસાન થાય છે. હવામાં મિથિલિન ક્લોરાઇડનું જો વધુ પ્રમાણ થાય તો પછી આપણને ચક્કર આવે, ઉલટી થાય, હાથ પગની આંગળીઓ અને અંગૂઠામાં જણજણાટી તથા જડતા આવી જાય. મિથિલિન ક્લોરાઇડ મનુષ્યની ત્વચાના જો સીધા સંપર્કમાં આવે તો તીવ્ર બળતરા થાય અને ત્વચા આછા લાલ રંગની બને અને આંખોના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયાને બાળી નાખે છે. બીજું સંયોજન જોઈએ, ટ્રાયક્લોરોમિથેન, જેનું સૂત્ર છે CHCl3, જેને આપણે તો ક્લોરોફોર્મ, જે ઔદ્યોગિક નામ અથવા બજારમાં જે નામે ઓળખાય છે, તો આપણે આગળ જે IUPAC નો સમાવેશ નહોતો કરેલો કારણ કે એક અલગ નામ છે ક્લોરોફોર્મ, જેને આપણે યાદ રાખવાનું. ભૂલથી લખતી વખતે તો આપણી વધારે પ્રેક્ટિસ CH3Cl લખવાની છે, તો એ બદલાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું કે CHCl3 છે, આની આપણે વાત કરતા નથી. ક્લોરોફોર્મના ઉપયોગો જોઈએ તો ચરબી, આલ્કેલોઇડ, આયોડિન અને અન્ય પદાર્થોના દ્રાવક તરીકે એનો ઉપયોગ થાય છે. હાલમાં તેનો મુખ્ય ઉપયોગ ફ્રિયોન પ્રશીતક એટલે કે R22ના ઉત્પાદનમાં થાય છે. પહેલા તેનો ઉપયોગ સર્જરીમાં એટલે કે ઓપરેશન દરમિયાન દર્દીને બેભાન કરવા માટે એટલે કે નિશ્ચેતક તરીકે થતો હતો, પણ હવે એની જગ્યાએ ક્લોરોફોર્મની જગ્યાએ હવે ઈથર જેવા ઓછા ઝેરી અને નિશ્ચેતકોનો ઉપયોગ થાય છે. ક્લોરોફોર્મના ઉપયોગની સાથે સાથે એના પણ નુકસાન છે કે તેની બાષ્પ શ્વાસમાં જવાથી એ પણ ચેતાતંત્રને નિર્બળ બનાવે છે. પ્રતિ 10 લાખ ભાગમાં 900 ભાગ ક્લોરોફોર્મ ધરાવતી હવા બહુ ઓછા સમય સુધી શ્વાસમાં જાય તો પણ ચક્કર આવે, થાક લાગે, માથાનો દુખાવો થઈ શકે છે. ક્લોરોફોર્મ લાંબા સમય સુધી સંપર્કમાં આવે તો યકૃત અને કિડનીને નુકસાન પહોંચાડે છે. યકૃતમાં એ ક્લોરોફોર્મ ફોસ્જીનમાં ચયાપચય પામે છે અને ફોસ્જીન એક ઝેરી છે. કેટલીક વ્યક્તિઓને ત્વચા જો ક્લોરોફોર્મમાં ડૂબેલી રહે તો તેમાં એ ઘા પાડી દે છે. ક્લોરોફોર્મનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે એ જોઈએ આપણે કે ક્લોરોફોર્મને ઘેરા રંગની બોટલમાં ભરવામાં આવે છે, કારણ કે ક્લોરોફોર્મ છે પ્રકાશની હાજરીમાં હવા વડે ઓક્સિડેશન પામે છે અને એ જે ઓક્સિડેશન પામીને કાર્બોનિલ ક્લોરાઇડ એટલે કે COCl2માં કન્વર્ટ થાય છે અને એને આપણે ફોસ્જીન તરીકે ઓળખીએ છીએ. અને જે ખૂબ જ વિષાલુ વાયુ છે તો એની પ્રક્રિયા જોઈએ આપણે કે ક્લોરોફોર્મ CHCl3 પ્લસ ઓક્સિજન પ્રકાશની હાજરી એનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશનને પરિણામે એ COCl2 એટલે કે ફોસ્જીનમાં કન્વર્ટ પામે છે અને સાથે સાથે HCl પણ બનશે. રિએક્શનને આપણે બેલેન્સ કરીએ તો અહીં ટ્વાઇસ, અહીં પણ ટ્વાઇસ અને ટ્વાઇસ CHCl3. તો ક્લોરોફોર્મની હવાની હાજરીમાં પ્રકાશની બંનેની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો ફોસ્જીન એ ખૂબ ઝેરી વાયુ બને છે. એટલા માટે એની બોટલ છે એ પૂરેપૂરી ભરવામાં આવે છે અને પાછી
ઘેરા રંગની બોટલમાં ભરવામાં આવે છે. ત્રીજું સંયોજન જોઈએ, ટ્રાય આયોડોમિથેન, જેને આપણે આયોડોફોર્મ તરીકે પણ ઓળખીએ છીએ. જેમ ક્લોરોફોર્મ કહીએ છીએ એમ આને આયોડોફોર્મ કહીશું. આયોડોફોર્મ એનું સૂત્ર થશે CHI3. એના ઉપયોગો જોઈએ. એનો એક જ ઉપયોગ છે કે આયોડોફોર્મ એ જીવાણુનાશી તરીકે ઉપયોગી છે. એટલે કે શરૂઆતમાં એનો ઉપયોગ થતો હતો. આયોડોફોર્મનો જીવાણુનાશી ગુણધર્મ છે એનો પોતાનો નથી, પણ એમાંથી જે આયોડિન મુક્ત થાય છે એ મુક્ત આયોડિનના કારણે જીવાણુનાશી તરીકે વર્તે છે. પણ મુક્ત આયોડિનની વાસ છે ખૂબ ખરાબ હોય છે, એટલે કે અરુચિકર હોય છે. એટલે હાલમાં આયોડોફોર્મના સ્થાને આયોડિનયુક્ત અન્ય દવાઓનો ઉપયોગ કરાય છે, જેમાં મુક્ત આયોડિનની વાસ આવતી ના હોય એવા. એટલે માત્ર આયોડોફોર્મનો એક જ ઉપયોગ છે જીવાણુનાશી તરીકે. ટેટ્રાક્લોરોમિથેન, જેને આપણે CCl4 તરીકે ઓળખીએ છીએ, જેનું નામ સામાન્ય નામ થાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ કાર્બન ટેટ્રાક્લોરાઇડના ઉપયોગો જોઈએ તો એક પ્રશીતક બનાવવામાં, વાયુ વિલય પાત્રો માટે નોંધકના ઉત્પાદનમાં, ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો અને અન્ય રસાયણોના સંશ્લેષણમાં રો મટીરિયલ તરીકે. 1960 સુધી ઉદ્યોગોમાં ગ્રીસની સફાઈ કરવી હોય, ઘરમાં દાગ દૂર કરવા હોય તો એનો ઉપયોગ થતો હતો. અગ્નિશામક તરીકે પણ એનો બહોળો ઉપયોગ થતો હતો. કાર્બન ટેટ્રાક્લોરાઇડથી થતા નુકસાન જોઈએ. CCl4ના વિશેષ સંપર્કથી મનુષ્યમાં યકૃતનું કેન્સર થાય છે. તેની અસરથી ચક્કર આવવા, માથું હલકું થવું, ઉબકા અને ઉલટી થવી, એના ચેતાકોષોમાં કાયમી ક્ષતિ પહોંચાડે છે. CCl4ની વધુ અસરથી વ્યક્તિ તરત બેભાન થઈ જાય, મૂર્છિત થઈ જાય, ક્યારેક મૃત્યુ પણ પામી શકે છે. જો તે હવામાં મુક્ત થાય તો વાતાવરણમાં પહોંચી અને ઓઝોન સ્તરનું ક્ષયન કરે છે. અને ઓઝોન સ્તરના ક્ષયનથી પાંચઆંબલી પ્રકાશના કિરણો આપણા ઉપર શરીર પર સીધા જ પડે છે, જેને પરિણામે ચામડીનું કેન્સર, આંખના રોગો અને વિકાર તથા પ્રતિરક્ષા તંત્રમાં ભંગાણ પણ થઈ શકે છે. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડના હતા નુકસાન. પાંચમું સંયોજન જોઈએ, ફ્રિયોન. ફ્રિયોન એટલે શું? જેને આપણે CFC તરીકે પણ ઓળખીએ છીએ, ક્લોરોફ્લોરોકાર્બન. તો મિથેન અને ઇથેનના, મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરો કાર્બન સંયોજનો સંયુક્ત રીતે ફ્રિયોન તરીકે ઓળખાય છે. સંયુક્ત રીતે ફ્રિયોન કહેવાય છે. આ સંયોજનની આખી વિશાળ શ્રેણી છે. એક સંયોજન નથી, પણ એ આખી વિશાળ શ્રેણી છે એની, જેને આપણે એક અગત્યનું સંયોજન એમાં CCl2F2 ને ફ્રિયોન 12 તરીકે ઓળખીએ છીએ. તો આ યાદ રાખજો, CCl2F2 ને ફ્રિયોન 12 તરીકે ઓળખવામાં આવે છે, જે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. સ્વાર્ટ્ઝ આપણે આગળ જોયું હતું મિત્રો, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા તે બનાવાય. CCl4માંથી બનાવવામાં આવે છે. તો પ્રક્રિયા જોઈએ, CCl4 પ્લસ
SbF3 સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં આપણે આગળ જોયું હતું કે ધાતુના ફ્લોરાઇડની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા દરમિયાન SbCl5 અને દબાણની હાજરીમાં પ્રક્રિયા થશે અને એમાંથી આપણને CCl2F2 મેઇન નિપજ તરીકે મળે છે. તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા એને CCl4 માંથી બનાવવામાં આવે છે ફ્રીઓન 12 ને. ફ્રીઓનના ગુણધર્મો જોઈએ કે ફ્રીઓન અતિ સ્થાયી, પ્રતિક્રિયાત્મક છે એટલે કોઈની સાથે પ્રક્રિયા કરતો નથી, બિનઝેરી છે, અસંક્ષારક એટલે કે એની હાજરીમાં ધાતુને કાટ નથી લાગતો અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનાર વાયુ છે. ઉપયોગ જોઈએ એનો કે ફ્રીઓનનો ઉપયોગ એ વાયુ વિલય નોંધક, પ્રશીતન અને વાતાનુકૂલિતમાં ઉપયોગ કરવામાં આવે છે. વાતાનુકૂલિત એટલે કે એસી અને ફ્રીજમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી શું નુકસાન થાય છે? તો ઓઝોન શહેરનું જે સમતોલન છે એને ખલેલ પહોંચાડી શકે છે. છઠ્ઠું પોલી સંયોજન જોઈએ, DDT, જેનું ફૂલ ફોર્મ છે પેરાડેસ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. DDTનું આ આખું નામ થયું. જેની બનાવટ જોઈએ આપણે. DDT મોસ્ટ IMP છે. પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં કેટલી વખત DDTનું બનાવટ ગુણધર્મો અને ઉપયોગો પૂછાયેલા છે. તો ક્લોરલ અને ક્લોરોબેન્ઝીન વચ્ચેની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરીએ તો એમાંથી આપણને DDT મળે છે. તો ક્લોરલનું સૂત્ર જોઈએ, HCO CCl3, જેને આપણે ક્લોરલ તરીકે ઓળખીએ છીએ, એની 2 મોલ ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરવાથી ક્લોરોબેન્ઝીન સાંદ્ર H2SO4 ની હાજરીમાં તો એમાંથી આપણને DDT મળશે. સૂત્ર જોઈએ એનું, બેન્ઝીન રિંગ 1, જેમાં ક્લોરો ગ્રુપ, CH એની સાથે બીજી બેન્ઝીન રિંગ જોડાયેલી છે, Cl અને Cl અને Cl. તો 2 બેન્ઝીન રિંગ છે એટલે ડાયફિનાઇલ, 2 ક્લોરો ગ્રુપ, એક Cl ગ્રુપ અને બીજું Cl ગ્રુપ. તો આ પેરાસાન, આ પણ પેરાસાન એટલે પેરાડેસ ડાયક્લોરો ડાયફિનાઇલ અને ટ્રાયક્લોરો, અહીંયા આગળ 3 ક્લોરો ગ્રુપ જોડાયેલા છે, અને ઇથેન એટલે એક આ કાર્બન અને એક આ કાર્બન એટલે 2 કાર્બન વાળો ઇથેન, એટલે એનું ફૂલ ફોર્મ પેરાડેસ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, એટલે કે શોર્ટમાં આપણે એને DDT તરીકે ઓળખીએ છીએ. DDTના ગુણધર્મો જોઈએ. DDT એક સફેદ ઘન પદાર્થ છે. એમાંથી ક્લોરીનની તીવ્ર વાસ આવે છે અને એ તીવ્ર વાસ આવે છે એટલે ક્લોરીનથી એની આંખો બળે છે. તે શરીરમાં જાય તો કેન્સર થવાની શક્યતા રહે છે, એટલે એનાથી એ નુકસાન થાય છે. DDTના ઉપયોગો, તે
જંતુનાશક તરીકે અને ખાસ કરીને ઘરગથ્થુ જંતુનાશક તરીકે પણ એ ખૂબ ઉપયોગી છે. મુખ્યત્વે મેલેરિયા ફેલાવનારા મચ્છરોને મારવામાં ઉપયોગી છે. એ સિવાય ટાઇફસ ફેલાવનારી જુઓનો નાશ કરવામાં પણ ઉપયોગી છે. ટાઇફસ પણ એક ગંભીર પ્રકારનો ચેપી તાવ છે, તો એ જે જુઓ ફેલાવે છે એનો નાશ કરવા માટે પણ DDT ઉપયોગી છે.